દેશની જાણીતી કંપની પ્રોડક્ટની નકલ થતી હોવાની ફરિયાદને લઈને ચિત્રા વિસ્તાર શંકાસ્પદ માલ સીઝ કરવામાં આવ્યો। દેશની જાણીતી કંપની પાર્લે પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડની લોકપ્રિય બ્રાન્ડ ગ્લુકોઝની નકલ કરીને ગ્લુકોઝ સ્ટાર્ટર નામે બિસ્કિટ બનાવવાનો અને વેચવાનો મામલો સામે આવ્યો। આ મામલે પાર્લે કંપનીને થઈ હતી તો ફરિયાદ નોંધાઈ છે, તેમજ પાર્લે કંપની દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો। કોર્ટે લોકલ કમિશનની નિમણૂક કરીને તપાસના આદેશ આપ્યા છે, તો આજે કંપનીના માણસો દ્વારા લોકલ કમિશન લોકલ પોલીસને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી। 8 લાખ કરતાં વધુ રકમનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો। તો સલાહકાર એડવોકેટ વિજય સોનીએ જણાવ્યું હતું કે વધુમાં આ જથ્થો હાલ સંબંધિત છે, તો કંપનીની સ્થગિતી આદેશ કરવામાં આવે અને આગામી સુનાવણી 17 ફેબ્રુઆરી 2024 રોજ થશે। मेरा नाम एडवोकेट कैलाश भोईर है। हमने ये सूट फाइल किया था ग्लूको मार्क के लिए। उस रिलेटेड ही हम यहाँ पे विजिट किए हैं, यहाँ का माल वगैरह चेक किया कि जो जो आइडेंटिकल मार्क है ग्लूको के रिलेटेड उसको हमने अभी सीज़ किया है। एज़ पर कोर्ट ऑर्डर अभी ये माल यही रहेगा, सीज़ रहेगा। और फिर फरवरी को जो डेट दिया है हमने कोर्ट ने हमको, तभी हम अपीयर होके डिफेंडेंट अगर अपीयर हुए तो ठीक है, उसके आगे की कार्रवाई जो जारी रहेगी। लेकिन डिफेंडेंट को उनका पक्ष रखने के लिए फरवरी में जो तारीख दी है तभी उनको अपना प्रेजेंट रह के अपना जो भी है पक्ष रख के डिफेंस लेना है। આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે।